સો રાધે રાધે ગાઈઝ. આજે છે ને હું સવારના બ્લોગ શૂટ કરતા જ ભૂલી ગઈ. મેન જે હોય ને હું તમને કહેતી હોઉં ને તો આજે ને હું અત્યારે ભજીયા જે હોય ને ચિપ્સવાળા ભજીયા બનાવું છું અને એની રેસીપી મેં શેર કરી છે, તમે જોઈ લો. ગાઈઝ મેં જે તમને હમણાં કીધું હતું કે હું મસ્ત મને ભૂખ લાગે છે કંઈક બનાવી લઉં. મેં જે બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે બટેટાની સાદી ચિપ્સ અને મેં એની સાથે ગ્રીન ચટણી લીધી છે બિકોઝ સોસ ખતમ થઈ ગયો તો પછી કાંઈક તો જોઈએ ને. તો છે ને હવે હું ભગવાનને યાદ કરીને જમી લઉં, કારણ કે ભગવાનને આપણે થોડુંક અન્ન આપ્યું હોય ને તો એને કહેવાનું કે તમારો ધન્યવાદ, એટલે આપણે પહેલાં એને યાદ કરીને જમવાનું. તો હવે છે ને બહુ ભૂખ લાગી, ફટાફટ બની ગયું 10 મિનિટમાં તો બની જાય છે. તો પછી હવે હું જમી લઉં. ઓકે ગાઈઝ, જો હું તમને બતાવું ગાઈઝ, દેખો મજા આવે છે. ટ્રાય કરજો. બેસનની સાથે થોડુંક રાઈસનો લોટ ને જે બધું હોય ને એડ કરવાનું, જેમાં એડ કર્યું હતું ને તમને એક્સ્ટ્રા કાંઈ ટેસ્ટ માટે જોઈએ, ધાણા અને મરચાં ને એવું બધું. એકદમ મને એવું ઓછું ભાવે બધું, આમ સિમ્પલ જ ભાવે, એટલે મેં મને ભાવતું એવું એડ કરીને બનાવ્યું. પેન્ટ કાઢ્યું. આ છે ને ધવલના વાળ એકદમ મસ્ત, જા મારા વાળ ફેવરેટ હે ને. આ છે ને ધવલ, જો પહેલાં ધવલ હતા ને પહેલાં રૂમમાં બધું અપ ટુ ડેટ પરફેક્ટ હતું અને ધવલે ઓલું ખાનું પણ ખુલ્લું રાખ્યું ને એના કપડાં તો જો એ એક કાઢે ને ત્યાં 17 પાડે. કાં ધવલ તમને કાં જાઉં ધવલ? શું કરવા જાઉં? કોના? તો તમે તો એમ કહેતા હતા ને ભાઈબંધના ભાઈ ના હે. તને હું આખી ગાથા લખીને કહું તો થાય. વાહ ધવલ વાહ, તો મને ખોટું બોલે ને હે? હા બસ ને ધવલ, તમારા માટે શૂઝ બાંધવા ઇમ્પોર્ટન્ટ છે ને, મારી સામે જોવું નહીં ને અત્યારે નહીં. આ પેન્ટ હે ને જ્યાંથી લીધું હોય ને ત્યાંથી મૂકું નથી યાર ભંગારે. મને એવો કલર જ ન ગમે. આપણો ફેવરેટ કલર હે ને એ કયો છે ખબર તમને? નથી કેવું, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ દવા સરપ્રાઈઝ. ધવલ તમે એમાં જ વાળ રાખો ને તો જ તમે છારા લાગો. આ છે ને એ નથી છારા. ધવલ છારા આમ જ છારા લાગો. મોડું થાય છે એટલી સ્પીડમાં ધવલ છે ને ગાઈઝ હમણાં જ આવ્યા છો, જસ્ટ 10 જ મિનિટમાં એણે નાઈ પણ લીધું અને તૈયાર થઈ ગયા. બાકી સવારમાં 1 કલાક કરે તો તમને સવારમાં એટલી સ્પીડમાં તમે તૈયાર થઈ જાવ તો દુકાન અત્યારે આસમાને પહોંચી હોત. ત્યાં તમારે જાનમાં જ જવાનું ધવલ. એ સામે હાચે તમારા છોકરા તરફથી ને તમને કાં જાનમાં જવાનું છે નહીં કે છોકરી તરફથી ધવલ? દાંત કાઢો મગના પછી એક શીખીને તો બીજી નહીં માગું. કાયદેસર ધમકી એ મારી કોની વડીલની. તમે મારા મામું જાઓ ને ના આપો પૈસા વાપરવા. એમ તો આપણે લાખોપતિ કરોડપતિ તો વધી જાય. ના તમે છો કરવાના જાઓ છો, હું પણ ભેગી આવીશ. ધવલ હું પણ છાથે જ તમારે છાથે જ આવવાનું છે એને ટાઈમ. ધવલ અત્યારે તો ઠંડી છે ધવલ. ના મને તો આવે છે, હું તો આવે છે ધવલ. કેટલા વાગે આવવાના? આવી જાય પંચાયત તું કે. સો ગાઈસ હાલો શેરડી ખાવા, આપણી ફેવરિટ. એક તો શરદી હોય ને તો આપણે તો ખાવી જ જોઈએ, કેમ કે મને બહુ ભાવે. તમે વાડીએથી મગાવી કે મારા માટે શેરડી લેતા આવજો. જેઠાલાલ લઈ જામ, લોખંડી દાંત છે મારા.
તો આજે છે ને અમે મેથીની ભાજી બનાવશું અને એક છે ને સેવ ટમેટાનું શાક, 2 શાક બનાવવાના છે, કેમ કે બધાને એક શાક નથી ભાવતું. મને સેવ ટમેટાનું ન ભાવે તો આપણે મેથી હાલી છે, તો આપણે આવું બધું હેલ્ધી ખાવાનું. હાલો મારી શાક સુધારવા. पहले ये इसको ऐसे करके ये निकालते हैं. देखो गाइस, ये सत्यानाश हो गया. તો પહેલાં આપણે શું કરવાનું કે મેથીને છે ને અહીંયા આવી રીતે પકડી લેવાની અને પછી તમે ગાઈસ આવી રીતે લઈ શકો. ये करके ओके गाइस. देखो हम लोग ऐसे ऐसे सुधारते हैं. आप कैसे सुधारते हैं ये हमें DM कीजिएगा. મેથીમાં કંઈ હારાવટ નથી, બહુ એટલી બધી હારી નથી. દેખો તો હું વિડીયોમાં સ્લોમાં છે ને, બાકી ધડાધડે આમ જાતું હોય. પછી એને અને આમ ચાકાથી થોડીક સુધારી નાખશું અને પછી ધોઈ અને પછી શાક બનાવશું. આજે કંઈ નહીં, હવે કાલે પછી કહીશ આરામથી. એક વાત મસ્તી નહીં કહી, તમે મને એમ કહેશો કે વાહ રીટા વાહ. તો કહું કે હજી વાર છે તો વ્લોગ બનાવીએ. વ્લોગમાં હું બનાવું કહો. હા તો મને ખબર છે કે હજી તાર પપ્પા મોડા આવી, હા તો હાલ વ્લોગ બનાવીએ. બસ હું વ્લોગમાં બનાવું એટલે અત્યારે વ્લોગ ચાલુ જ છે, તું ગમે તે બોલી શકે. તો મારે કઈ નથી બોલવું. તમે બધા ભાઈ હરખા છે. આ મારો દેર છે ગાઈસ, એટલે ધવલતભાઈ નથી, આમ ફાંકા જીકમાં સ્વીકાર બધા સામે કે તું છે મારો દેર. ફ્લેશ લાઈટ ચાલુ થઈ ગઈ, કેમ બંધ થાય? ધવલ તમારી ફ્લેશ કેમ બંધ થાય? થઈ ગઈ. તો મને એન્ડ્રોઈડ ફોનમાં બહુ સમજ ના આવે. તો આઈફોન વાળાને થોડે કે ભાઈ સમજમાં આવે. હું તો ફાંકા મારું. આ મને રિયલી આમ એન્ડ્રોઈડ તો ઠીક સેમસંગમાં આ ટૂંકમાં એન્ડ્રોઈડમાં સેમસંગમાં મને ના ખબર પડે, બાકી તો રેડમી ને આ બધા તો ગમે એ બધા મેં વાપરેલું હોય. તો પેલા રેડમી ની જ વાપરતા. હા આઈફોન નતા. પહેલા એટલે 2020 ના, હા 20માં મારી પાસે રેડમી જ હતું. 20 પછી મેં આઈફોન, જો પહેલા મેં 7, પછી 7 પ્લસ, પછી આઈફોન X, પછી 11, પછી 11 બીજો, પછી 11 પ્રો, પછી 11 પ્રોમાં 256 GB 64 GB, અને પછી લાસ્ટમાં 12 અને પછી આ 13. એટલો ફોન બદલાયો. કેટલા બદલાવ? બસ વધીને 6-7. सात फोन मतलब बेचे दिवाली. फॉलो नहीं किया, एक भी मैंने पोस्ट नहीं की. यहाँ पर मेरी स्टोरी देखो, ये सब होती रहती है. बाकी कुछ नहीं होता. हाँ बाकी कुछ नहीं होता, मेरी सिर्फ स्टोरी वगैरह होती है और ये व्लॉग जो मैं यूट्यूब पर डालती हूँ वो होता है और व्हाट्सएप पर स्टेटस होता है, बाकी कुछ नहीं होता. ओके बाकी कुछ नहीं है. સો ગાઈસ છે ને આજ મને સવારથી આમ થોડુંક માથું દુખતું હતું, તો મેં કીધું આ તેલ નખાવી લઉં ને તો થોડીક રાહત થઈ જાય, કારણ કે આમ મજા આવી જાય, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય, માથામાં એકદમ મસ્ત માલિશ થઈ જાય ને તો પછી મારા સાસુમાં છે એ તેલ નાખે છે મારા હેરમાં, મસ્ત એમ ટૂંકમાં એવું મસ્ત મસાજ થઈ જાય ને માઇન્ડ ફ્રેશ, માઇન્ડ બ્લોઈંગ, એટલે મજા જ આવે. અને બસ હું એન્જોય કરું છું. તેલ નાખતી હોઉં ને ત્યારે આમ એકદમ આંખો બંધ કરીને હું ખોવાઈ જાઉં એન્જોયમાં, કે હા બહુ મસ્ત ફિલિંગ આવે, મજા જ આવે છે તેલ નાખવામાં. સો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ગાઈઝ. ઓકે બાય બાય, રાધે રાધે.